નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લોધિકા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કાજલબેન તારપરા અને ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ રાઠોડની બિનહરીફ વરણી કરાઈ। તારીખ 22/5ના રોજ લોધિકા તાલુકા પંચાયત પ્રમુખ પદનું ફોર્મ ભાજપના કાજલબેન સુધીરભાઈ તારપરા તેમજ ઉપપ્રમુખ પદનું ફોર્મ શૈલેષભાઈ મુળુભાઈ રાઠોડનું ભરવામાં આવેલ। બંને ઉમેદવારો બિનહરીફ થતા આજરોજ તારીખ 23/5ના રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તીની અધ્યક્ષતામાં પ્રમુખ ઉપપ્રમુખ પદની વરણીની બેઠક યોજાઈ, જેમાં ભાજપના લોધિકા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કાજલબેન સુધીરભાઈ તારપરા તેમજ ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ મુળુભાઈ રાઠોડની નિમણૂક કરવામાં આવેલ, તેમજ લોધિકા તાલુકા ભાજપ પ્રભારી સતીશભાઈ ભીમજીયાણી દ્વારા તાલુકા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ તરીકે નિશાબેન ધરસુડિયા, દંડક તરીકે રમાબેન મકવાણા તેમજ પક્ષના નેતા તરીકે ભારતીબેન માટિયાના નામનો ભાજપનો વ્હીપ મેન્ડેટ આપવામાં આવેલ।